ઘઉંના લોટમાંથી એકદમ સોફ્ટ અને મોંમાં મૂકતા પાણી થઈ જાય તેવી બરફી બનાવવા માટે અડધા કપ ઘી એડ કરીશું. એમાં 1 કપ ઘઉંનો લોટ અને થોડો બેસન એડ કરી સારી રીતે રોસ્ટ કરી લઈશું. તો ઘી ઓછું કે વધારે જે રીતે તમને પસંદ હોય ને એ રીતે એડ કરવાનું. આ રીતે થોડી વાર તમે સરસ રીતે શેકતા જશો ને ઘી સરસ એવું છૂટું પડી જશે ને આ રીતે સરસ એવું મિશ્રણ છે ને શેકાઈ જશે. તો આ રીતે સરસ એવી સુગંધ આવવા લાગે ને ત્યાં સુધી આપણે લોટને શેકી લેવાનો છે. હવે સોફ્ટ બરફી બનાવવા માટે આપણે 1 કપ દૂધ એડ કરીશું. તો દૂધને સારી રીતે મિક્સ કરવાનું છે. જેમ તમે આ રીતે મિક્સ કરતા જશો ને એમ મિશ્રણ છે ને આ રીતનું થઈ જશે. પછી એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરજો. હવે મેં અહીંયા અડધા કપ જેટલી ખાંડ એડ કરી છે. આ રીતે મિક્સ કરતા જશો અને ખાંડ સરસ એવી મેલ્ટ થઈ જશે અને એકદમ સોફ્ટ બરફીનું મિશ્રણ તૈયાર થઈ જશે. ફ્લેવર માટે એલચી પાવડર એડ કરી અને કોઈ પણ પ્લેટમાં સેટ કરી દેશું. ગરમા ગરમ તમે આમેય શીરાના રૂપમાં ખાઈ શકો અને આ રીતે બરફી બનાવીને પણ ખાઈ શકાય. ઉપરથી બદામની સ્લાઇસથી ગાર્નિશ કરી હલકી ઠંડી કરી પછી સર્વ કરજો. બહુ સરસ એવી લાગશે તો ટ્રાય કરજો.